तिलकं ललाट पटले वक्षस्थले कौस्तुभम् नारायण सरसिशासनगन्निविष्ट केयूरवान् मकरकुण्डलवान् किरीटी हरिहिरण्यवपुरा धृतशङ्खचक्र ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमः। हरे कृष्णाय घनश्यामाय नीलकंठाय सहजानंद स्वामिने नमो नमः। हरि कथा हवे आदरू सदमती श्रोता जे सांभळे श्रवणे सुखता सुख उपजे तापतन नाते नाटळे। हे धन्य धन्य शुभमती अति जेने हरि कथा माहेत हरि चरित्र चिंतवता टळे ताप संताप समेत। ए हळवे पुण्ये होय नहीं वळी हरि कथानो योग मोटा भागे मळे टाळे भारे महाबवरोग। श्रूयताम देव देवेश स्वामिनारायण प्रभो। कथां सत्संगे कृत्वे भक्ति मुक्ति प्रदायिनी भक्ति मुक्ति प्रदायिनी। बोलो स्वामीनारायण भगवान श्री नर नारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी श्री छपैयाधीश बाल स्वरूप घनश्याम महाराज। चेट वघार अहिया सुधी आयो। दरवाजो आगो राखो। इष्टदेव परम कृपाळु परमात्मा अनंत कोटि ब्रह्मांडना अधिपति सर्व कारणना कारण सर्व अवतारीना अवतारी परम ब्रह्म पुरुषोत्तम दयाळु कृपाना सागर सानी सानी उपमा आपीए उपमा अपाय ज नहीं। उपमा आपवी एटले शू? उपमा आपी एटले एनो अंत कोना जेवुं छे? आना जेवुं छे। तो सरखामणी थई गई ने। घणा बधा कहे छे कि सूर्य जेवा छे एम, पण सूर्य जेवुं नहीं कहेवाय। केम? कारण उनाळानो धगधगतो ताप होय
અને બપોરના 2 વાગે વગર ચપ્પલે તમે બહાર નીકળો તો એ સૂર્યના કિરણો, એ સૂર્ય તમને શીતળતા મળશે. આપણે કહીએ છીએ કે સૂર્ય જેવું તેજ છે, ચંદ્ર જેવું મુખારવિંદ છે. ઉપમા આપવી એ સરસ છે, પણ એક સમવું કે ઉપમા આપી અને એ આપેલી ઉપમાને આપણે અંદર સમજવી એ પણ મહત્વની છે. કારણ કે સૂર્ય છે એની કિરણો આપણા શરીરની ત્વચાને બાળે છે. સૂર્યની ઉપાસના કરીએ તો સારી, પણ સૂર્યને તાપમાં રહીને ઉપાસના કરીએ તો શું થાય? તો ઉપમા અપાય સૂર્ય જેવી. સૂર્ય તો આપણને બાળે છે, બરોબર? અને મહારાજનો પ્રકાશ કેવો છે? એકદમ શીતળતા આપે છે અને હંમેશા આનંદ જ આપતો રહે છે. તો મહારાજની કોઈ પણ પ્રકારની ઉપમા નહીં થાય, કોઈની સાથે સરખામણી નહીં થાય. આના જેવા છે, ઓના જેવા છે. પરમ કૃપાળુ છે, પરમાત્મા છે. શું કામ કહે છે અખંડ બ્રહ્માંડના અધિપતિ? કેમ કૃષ્ણને નહીં કહેતા, રામને નથી કહેતા? કારણ કે જેટલા બ્રહ્માંડ છે એટલા શિવજી છે, અને જેટલા બ્રહ્માંડ છે એટલા બ્રહ્મા છે, અને જેટલા બ્રહ્માંડ છે એટલા વિષ્ણુજી છે. પણ એ બ્રહ્માંડનો નાથ એક જ છે, એટલે કોઈની સાથે સરખામણી નહીં કરાય. એ કૃપાળુની સાનિધ્યમાં આપણે બેઠા છીએ. સેકન્ડ રાઉન્ડ કે હંમેશા મહારાજને યાદ કરીએ છીએ અને મહારાજને પ્રાર્થના કરીએ છીએ, મહારાજનું સ્મરણ કરીએ છીએ અને તરત આપણી નજરને સમક્ષ રહી જાય છે. પણ એ અંદર રહેલી આત્મા, જે પંચભૂત શરીરમાં રહેલી આત્મા અને પરમાત્મા, એ બેઓનું મિલન કોણ કરાવે? ક્વેશ્ચન. કોણ કરાવે? તો આપણે કાલ ગયા રવિવારની કથામાં સાંભળી લીધું, સત્સંગ 4 શબ્દો સાંભળ્યા હતા. શું પૂછું? નહીં આવડતું. અને કાલે ગરબા કેટલા ગયા હતા? તો બધા યાદ છે. હે, ખાલી 4 જ કીધું તું. સત્સંગ 4 વસ્તુ ભેગી કરી એટલે શું? સત્સંગ. સત્શાસ્ત્ર, સત્પુરુષ, સદ્ધર્મ અને 4 ને ભેગા કરો એટલે સત્સંગ. અને પાંચમું મન. બધું છે ને મન નથી તમારામાં તો પછી ક્યાં જશે? કે છે સંસ્કૃતમાં લખ્યું છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. મન એ બંધનનું અને વાસનાનું કારણ છે. બહુ ભાવતા હોય ગુલાબ જાંબુ અને આગળ મૂક્યા હોય અને તમને કોઈ ખાવા નહીં આપે, ડીશ જતી રહે પાછી, કહે છે કે અઠવાડિયું પછી તમને મળશે નેક્સ્ટ રવિવારે, તો 8 દિવસ તમે શાંતિથી બેહી રહેશો? હે, નહીં રેવાય. કારણ
એ ગુલાબજામુન ગોળ ગોળ અંદર જ મન તમારું ગોળ ગોળ ભરેલું જ હોય છે. એ ચાર જે સાધનો છે એને મેળવવા માટે મન જોઈએ. અને મન ક્યાં માને? મન કોની સામે માને? મન ક્યાં આવીને માને? મન શું સાંભળીને માને? સૌથી પહેલું મન અહીં આવીને માને. ક્યારેક મંદિર આવો, રવિવાર તો આવો જ છો. બીજું શું સાંભળશો? તો આવી કથા સાંભળશો એટલે મનમાં કંઈક જે ભૂસું ભરેલું છે એ બધું શું થશે? બાષ્પીભવન થશે. અને જે અહીંયા સાંભળશો એ જગ્યા કરશે. ક્યારેક ખોટું કામ કરતા હોઈએ છીએ આપણે, ત્યારે આપણું મન શું કહી દે છે? આ કાર્ય કરવા જેવું નથી. કેમ? મનને ગમતું નથી. એના માટે ત્રીજા નંબરનું આવે છે કે મન કોનો સંગ કરીએ તો માને? ધર્મકુળનો સંગ કરીએ, સંતોનો સંગ કરીએ, સત્સંગ કરીએ તો મન માને. ઘેર બેઠા બેઠા નહીં માને. હિન્દીમાં એક કીર્તન છે, ये मन बड़ा चंचल है जितना इसे समझाए. મન બહુ ચંચલ છે. અને મહારાજે શું કીધું છે મનને? બાબરિયો ભૂત. તો શું કરવું એને? બાબરિયા ભૂતને શું કરવું કે વશમાં કરવું હોય તો સરસ મજાનું દ્રષ્ટાંત છે, સંતો આપતા હોય છે. એક ભાઈને ભૂત વળગ્યો તો એ ભૂત શું કે મત તો કોઈ પણ કામ આપ, તું કામ નહીં આપીશ તો હું તને ખાઈ જઈશ. તો આખા ઘરનું કામ કરે તો કચરા પોતું વાસણ બીજું શું હોય? ખેતરમાં જાય તો શું હોય? એક જ ખેતર ખેડવાનું હોય. 10 મિનિટમાં કામ કરીને પાછો આવી જાય, ખાઈ જઈશ. તો એને એક સંત પુરુષનો આશ્રય લીધો કે મારી પાછળ ભૂત વળગ્યું છે, હવે મારે શું કરવું? હા, તો સંત પુરુષ કહે છે ઘરની આંગણા ઉપર એક લાંબો 7 ફૂટનો વાંસ રોપો અને એના ઉપર કહો કે તું ફ્રી થઈ જાય ને તો આ વાંસ ઉપર ચડ ઉતર, ચડ ઉતર, ચડ ઉતર એમ કર. અને જ્યારે કામ હોય ત્યારે કામ ભાળવી દેજે. તો એવું ને એવું આપણું મન છે. તો આપણે ક્યાં વળગાવાનું? ત્યાં વળગાવાનું, અહીં વળગાવાનું. નથી. મનને શું કહેવાનું? કે જ્યાં સુધી મારું કામ છે ત્યાં સુધી હું તને એક વસ્તુ છે કે મન ઉપર આપણો હક છે, મનનો આપણા ઉપર હક નથી. કારણ કેમ? જેમ આપણે કહીશું એમ મન કરશે કે મન કહેશે એમ આપણે કરીશું? આ બહુ ઊંડા પ્રશ્નો છે. સમજી જશો તો બેડો પાર થઈ જશે, નતર તો ગઈ ભેંસ પાણી में. બહુ સરસ છે. આ તો 5:30 વાગે ગયા તોય બહુ બધા હરિભક્તો આવ્યા છે. કાલે બહુ રમ્યા છે. જો એમ કીધું હોય તો કાલના દિવસે જ એમ કીધું કે ખાલી 5 મિનિટ સત્સંગ કથા છે અને પછી ગરબા છે, તો કેટલા ઉભા રહેતા? કેટલા ઉભા રહેતા? કોઈ નહીં ઉભી રહેતું. પરમાત્માની લીલા સાંભળવી
એ જ આપણું કર્તવ્ય છે. મહારાજનું ધ્યાન ધરવું, મહારાજની પૂજા કરવી, એ જ આપણો જીવન ઉદ્દેશ્ય છે. આપણા બાપ દાદા કરી ગયા છીએ અને આપણે એ કાર્યમાં શું કામ વંચિત રહીએ? સત્સંગી જીવન, એના અંદર આપણે કથા સાંભળી સતાનંદ મુનિના ચરિત્ર અને સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ રાજા. પ્રતાપસિંહ રાજા એ સુવ્રત મુનિને કહે છે કે હે મુનિ, તમે મને આ જીવન રૂપી નૈયાને પાર કરે અને મોક્ષ અપાવે એવી કથા, એવી મહારાજની લીલા ચરિત્રો મને સંભળાવો. કારણ કે મારા મોટા ભાગ્યો છે, મારા મોટા મોટા ભાગ્યો ઉદય થયા છે, એટલે હું છેટ જગન્નાથપુરી સુધી આવ્યો અને તમારો સંગ થયો અને તમારા સંગથી મને મોક્ષનું દ્વાર મળ્યું છે. ત્યારે સુવ્રત મુનિજી કથા સંભળાવે છે. સૌ પ્રથમ મહારાજનું ધ્યાન ધરે છે. સતતમ નિજ મૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદય દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. સતતમ મૂર્તિ ચિંતકાનામ, કે ક્યારે પણ તમારું મૂર્તિનું ચિંતન કરીએ અને મન નહીં થાકે એવા પરમ કૃપાળુ પરમાત્મા. રોજ દાળ ભાત શાક રોટલી ગુલાબજાંબુ આપો તો ખાઓ રોજ? અરે કોક દિવસ તો મૂડ લેસ થઈ જ જાય, આ શું રોજ? પણ આમને મૂર્તિ મનોહરનું એવું દિવ્ય તેજ છે કે જેટલું જોવું એટલું ઓછું પડે. જેટલું જોવો, જેટલી કથા સાંભળો એટલી ઓછી પડે. ક્યારે એવું સાંભળ્યું કે કથા સાંભળી સાંભળીને થાકી ગયા એમ? બગાસ આવી જાય પણ થકાય નહીં ક્યારે. શબ્દ જ શું છે કથાનો ઉલટો? ઉતરી જ જાય. પછી શું કહે છે કે અનેક બ્રહ્માંડો ના અધિપતિ છો છતાં પણ પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે આ પંચભૂત દેહ સ્વરૂપ ધારણ કરી અને આ ભરતખંડમાં આવેલા એવા પરમ કૃપાળુ પરમાત્માને નમસ્કાર કરું છું. કેમ? સત્સંગ સુધારવો હોત આમ થતા નહીં થઈ જત. સંકલ્પ મૂર્તિ છે, સંકલ્પ કરે ને કાર્ય પૂર્ણ થાય. સંકલ્પ પણ કરવો નથી પડતો એમને તો. કારણ કે સૃષ્ટિના જગતના પાલન પોષણ અને હરણ કરતા જ એ પોતે છે. તો પછી એમને દેહ ધારણ કરવા માટે શું કામ આવવું માટે છે? એમ શ્લોક છે ને ગીતામાં, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમિ ધર્મસ્ય તદાત્માન્યમ સૃજામ્યહમ પવિત્રાણાય સાધુનામ. શ્લોક છે ને. હવે એમાં એમ કીધું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એવું શું કામ કીધું? કેમ? તો જ્યારે અધર્મનો નાશ કરવો હોય તો બેઠા બેઠા કરી શકે છે, પોતાના પાર્ષદો પણ મોકલી શકે. કેમ? આખી મહાભારત રચાઈ નાખી પણ પોતે યુદ્ધ કર્યું? બેહાડી દીધો આગળને અર્જુનને. અધા યદા હિ ધર્મસ્ય યદા યદા હિ. પછી શું કે છે? પવિત્ર સાધુ
સાધુ નામ અને પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે પુરુષોત્તમ પધારે છે. કારણ એ પાપીઓને તો સંકલ્પથી પણ મારી નાખાય, એનો નાશ કરાય, પણ પોતાના ભક્તના મનોરથ એ સંકલ્પથી પૂર્ણ થાય? પ્રત્યક્ષ દર્શન આપવા માટે આવવું જ પડે, નતર તો વૃદ્ધાવસ્થા સુધી સબરી વાટ નહીં જોત. ક્યારેક તો આવશે. એ સગરમ વાઘરી એ બોલાવતો નહીં મહારાજને કે મારે ઘેર આવો, મારે ઘેર આવો. કારણ કે એ લીલા કરી અને આપણને બધાને સમજાવવા માટે એ બધી લીલા કરી છે. નતર તો આપણે કેવી રીતે સમજતા કે મહારાજ અહીંયા આવ્યા હતા, સગરમ વાઘરી ઘેર આવ્યા હતા અને શું પહેર્યું તું, કોની સાથે રહ્યા હતા, એ કેવી ના ખબર પડતી. મહારાજે કેવી કેવી લીલા કરી છે એ કશે ખબર પડતી. એવું સરસ મજાનું દિવ્ય રૂપ સુશોભિત છે. શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, જેમનું જમણા હાથમાં પુષ્પ છે કમળનું અને ડાબો હાથ એ અભયદાન ધારી છે. એવા પુરુષોત્તમને હું નમસ્કાર કરું છું. ફરીથી આપણે મહાત્મ્યમાં કથા સાંભળી ગયા શતાનંદ મુનિની જીવન ચરિત્રની. એ કહે છે કે આ ગ્રંથ પ્રારંભ કરતા પહેલા હું તમને શતાનંદ મુનિની જીવન ચરિત્ર કહું છું, એમ મુનિ કહે છે પ્રતાપસિંહ રાજાને. એ આપણે સાંભળી લીધી છે. એ કથા પૂર્ણ કરી અને સુવ્રત મુનિ પ્રશ્ન કરે છે પ્રતાપસિંહ રાજાને કે પ્રતાપસિંહ રાજા, તમને ખબર છે આ સત્સંગ કેવો છે? આ સત્સંગ રૂપી કથા કેવી છે? ત્યારે પ્રતાપસિંહ રાજા કહે, હું કશું જાણતો નથી, બસ મારે મહારાજના લીલા ચરિત્રો સાંભળવા છે અને તમે મને સંભળાવો. ત્યારે સુવ્રત મુનિ કહે કે કથા અને સત્સંગ સહેલાથી નથી મળતો, કરોડો જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે મળે, નતર તો ઓલા ડોસા જેવું થાય. સાંભળ્યું છે? એક ડોસા હતા, એને જીવનમાં ક્યારેય પણ કથા નહીં સાંભળી અને સંકલ્પ થયો મારે કથા સાંભળવી છે. તો મોટા પાયે કથા આયોજન કર્યું અને કથામાં આયોજન કરીએ તો બેન્ડ બાજા બોલાવે ને ફટાકડા ફોડે ને બધું કરે. તો દાદાને માથા ઉપર પોથી હતી અને કયાક ટેણિયાએ 555 બોમ્બ દાદાને પગમાં ફોડ્યો. તો એ ધડાકો કેવો થાય? હા ને, કાનવું થઈ ગયા, બેડા થઈ ગયા, કોઈ બોલે કોઈ કે કઈ સંભળાય જ નહીં. પોથી મૂકી, પોથી પૂજન કર્યું અને આગળની ગાદી ઉપર બી ગયા દાદા. તો વક્તાજીને જોયા જ કરે, આમ નામ સંભળાય નહીં કશું, કઈ સંભળાય નહીં, આમ નામ 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 જોયે કરે. 7 દિવસ થયા ને મહારાજે કીધું શાસ્ત્રીજીએ, દાદા કેવી રહી કથા? જવાબ કઈ આપ્યો નહીં. શું કે હવે
મને સંભળાયું નહીં એમ કે કેમ કે શાસ્ત્રીજી કહેતા એ પણ એને ક્યાં સંભળાયું કે કેવી રહી કથા કે પછી પોથી આતા પૂરી થઈ 7 દિવસનો કથા પારાયણનો પ્રસંગ પૂર્ણ થયો અને પાછા ઘેરે લાયા પોથી તો ફરીથી વાતે ગાતે લાયા એક ફટાકડો ફરીથી ફોડ્યો તો પાછા હાજા થઈ ગયા પછી શાસ્ત્રીજીને ઘેર લઈ ચા પાણી નાસ્તો કરાયો અને કીધું કેવી રહી કથા કે 7 દિવસની કથા તો જો નસીબમાં નહીં હોય તો પોતે આયોજન કરાયું પોતે સૌથી આગળ બેઠા તો એ મળી નહીં મળી કેમ હળવે પુણ્ય હોય નહીં વળી હરી કથા નો યોગ મોટા ભાગ્યે મળે ટળે ભારે મહાભવ રોગ અને સહેલાઈથી પણ મળી જાય છે એકદમ સહેલાઈથી આમ જોઈએ ને કે પણ અંદર ભાવના રહેવી જોઈએ એવી ડોશીમાં જેવું થાય ડોશીમાનું સાંભળ્યું છે હું તો સાંભળવા ગઈ હતી પારાયણ ને લોટો લઈ ગયો નારાયણ બહુ સરસ કથા છે ક્યારેક સાંભળી નહીં વહુમાં લઈ ગયા ને તે કે આરામ કરતા હતા ને લઈ ગયો નારાયણ લોટો ભાઈ કુભાવમાં પણ નામ તો કોનું લીધું ને તો પાર થયું અજામિલ ધુંધુકારી એ બધા નામથી જ તરી ગયા છે ધ્રુવ પ્રહલાદ પણ કોણ નહીં તરે આવ્યામાં હા અયોધ્યા પ્રસાદજી સરસ મજાનું કીર્તન લખ્યું છે હા એક કપટી ન તરે મહારાજ શરણ में आए सब ही तरे महाराज धुव प्रहलाद परीक्षित तरी गए न तरे यवन राज नारद शुक सनकादिक तरी गए न तरे रावण राज शरण आए सब ही तरे महाराज बस कपटी न तरे महाराज કપટ કરવો પણ કેવો કરવો સિદ્ધપણાનો હવે સિદ્ધપણું કેવું કપટ કરો તો સિદ્ધપણું લૌકિક દ્રષ્ટિએ આપણો ફાયદો થાય એવું ક્યારે કપટ નહીં કરવું મોક્ષ સુધરતો હોય આપણો હરી મળતા હોય તો કપટ કરાય કેમ ઈર્ષા રાખવી તો કોને જીવી રાખવી નારદ જીવી રાખવી હે એટલે મહારાજ ના ચરિત્રો તો મહારાજના ગુણ જેટલા ગાઈએ એટલા ઓછા છે 7 સમુદ્ર કી સાઈ કરું લેખની કરું અનુરાય સબ ધરતી કાગજ ધરું હરિ ગુણ લીખા ન જાય આખા 7 સમુદ્ર છે એમને સહી કરું અને જેટલા વૃક્ષો છે એની પેન કરું અને આ જેટલી પૃથ્વી છે એટલાને કાગળ બનાવું તો હરિ ગુણ લખાય નહીં કંઈક ને કંઈક નવું સાંભળવા મળે કંઈક ને કંઈક નવું વાંચવા મળે કંઈક ને કંઈક નવી લીલા સાંભળવા મળે આપણને સુવ્રત મુનિજી કહે છે બદ્રિકાશ્રમનું વર્ણન આજે શું છે નરનારાયણ દેવ જયંતિ ઉત્સવ આપણે મનાવીએ છીએ એ જ નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં તપ કરે છે એ જ 6થા અધ્યાયમાં નરનારાયણ દેવ જ્યાં નિવાસ છે આશ્રમ છે એ બદ્રિકાશ્રમનું વર્ણન આવે છે સત્સંગી જીવનમાં બહુ સરસ પ્રસંગો પાત આવે છે હરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ જ થાય છે
નરનારાયણ દેવ જયંતિ, ઘનશ્યામ પ્રાગોત્સવ બધું જ મળતું આવે છે. મુનિ કહે, હે રાજન, એ બદ્રિકાશ્રમ એક રૂડું રણિયામણું અને સૌંદર્યશીલ સ્થળ. ત્યાં સપ્તધારા વહે છે. કઈ કઈ? ગંગા, વાસ્વોકસારા, નીલપાવિની, સરસ્વતી, જંબુ, સીતા અને સિંધુ. આ 7 પ્રકારની નદીઓ ત્યાં વહન છે. અને સૌથી મોટામાં મોટી વાત, સાપ અને નોળિયો તમે ક્યારે જોડે રમતા જોયા? ગાય અને વાઘ તમે જોડે રમતા જોયા ક્યારે? ઉંદરી અને બલાડી. પણ એ બદ્રિકાશ્રમ એવું પવિત્ર સ્થાન છે જે ગાય અને વાઘ બે ભેગા રહે છે, સાપ અને એ નોળિયા જોડે રહે છે, અને ઉંદર અને એ બલાડી એ ક્યારે પણ વેર નથી કરતા. ક્યારે આમ જોઈએ તો જેને ગયા હશે એને તો ખ્યાલ છે જ. પણ એક વસ્તુ છે, એક આનંદ એટલો અનુભવ થાય છે ત્યાં જઈએ. ઠંડી છે, ત્યાં લોકો કેવી રહેતા હશે? અહીંયા હીટિંગની વ્યવસ્થા છે, ત્યાં હીટિંગની વ્યવસ્થા નથી, લાઇટો જ નથી મળતી. પછી ક્યાંથી થાય? બેટરી ચલાવે. મળે તો હિમાલયનું તો તમને પોઝિશન ખબર છે. હમણાં હિમાલયજી ખીજાઈ ગયા હતા, બહુ લીલા કરી નાખી હતી મોટી મોટી, અને લીલામાં કેટલાને સપાટો મારી દીધો. તે લીલા રોજ થતી હોય છે. ત્યાં કેટલાય લાઇટના થાંભલા પડતા હોય, કેટલી ગાડીઓ થઈ જતી હોય છે. પણ એ સ્થાન એટલું પવિત્ર છે કે ત્યાં જતા જ મન શાંત થઈ જાય. ત્યાંના તમે સ્થાન જુઓ. આપણે વાત કરી હતી ચરણ પાદુકાની. ગણેશ ગુફા છે, વ્યાસ ગુફા છે, હનુમાન ગુફા છે. જ્યાં એ વ્યાસ ગુફા અને ગણેશ ગુફા છે ત્યાં શ્રીમદ ભાગવત લખાયું હતું. સરસ્વતી એક વખત ભીમ સૌ પ્રથમ મોક્ષ પ્રાપ્ત કરવા માટે પાંડવો પરમાત્માના માર્ગે જાય છે ત્યારે સૌ પ્રથમ બદ્રિકાશ્રમથી જાય છે. તો સરસ્વતી નદી વહે છે. તો આપણા ત્યાં નિયમ છે કે નદી ઓળંગાય નહીં, સમુદ્ર ઓળંગાય નહીં. તો આપણે ક્યાં આવ્યા છીએ? એનું પ્રાયશ્ચિત કરવું પડે. મેં તો કર્યું હતું, તમે શીખ પર કરો છો કે નથી કરતા? એ જ મોટું પ્રાયશ્ચિત છે. પ્રાયશ્ચિત કરવું પડે. હા, સાચી વાત છે. એ પણ એ તો તમારા માટે કરો છો, તમારા માટે. પણ તમે જે તમારું ક્રેડિટ કાર્ડ ઘસાય છે એનો બેલેન્સ નહીં પૂરવાનું? ક્રેડિટ કાર્ડ ઘસાય એનું બેલેન્સ પૂરું પડે. એ બેલેન્સ કેવી રીતે પૂરાય છે? અહીં આવીને દર રવિવાર તમે ભરો છો એ ચાર્જિંગ થઈ જાય છે. આમના દર્શન કરો છો, આમની સેવા કરો છો, એની અંદર તમામ પ્રકારનું પ્રાયશ્ચિત આવી જાય છે. એ બદ્રિકાશ્રમનું વર્ણન. ત્યાં બોરડીના ઝાડ છે, પણ વગર કાંટાવાળી, અને 12 માસ બોર થાય. રાજકોટમાં કોણે દર્શન કર્યા? બહુ સરસ છે. અને આપણને એમ લાગે તોડીએ, મેં તો ચાખ્યા છે, તોડીએ તેમ લાગે કાચું છે એમ, અને ખાઈએ તો એવું લાગે કે મીઠું મધ છે. અને 12 માસ બોર
જેટલા લઈ જવાય એટલા લઈ જાઓ. પણ એક ખાસિયત છે એનું, બદ્રિકાશ્રમ થી નીચે તમે આવો ને તો બોર ઓટોમેટિક હુકાઈ જાય, રે નહીં તમારી જોડે. જેટલા ખાવા મહારાજની લીલા છે, જેટલા ખાય એટલા ખાઓ, અહીંયા લઈ નહીં જવા મળે કઈ. અને આપણો સ્વભાવ છે હંગેરવાનું. ભેગું કેટલું થાય છે, ભલે પાછળથી મળે નહીં કઈ. સૌ પ્રથમ જ આવ્યું હતું, ભેગું કરો તો શું ભેગું કરવાનું? કશું નથી આવવાનું. રાત પડી જશે અને સવાર પડે કે નહીં પડે એ નથી ખબર આપણને. પણ પુણ્ય રૂપી બેલેન્સ અને મહારાજ રૂપી જે દોરી આપી છે એમણે આપણને, એ દોરી પકડી રાખવાની. એ દોરી કઈ છે? બે દોરી આપી છે આપણને મહારાજે. બે દોરી આપી છે, એક ધર્મકુળ અને બીજા સંતો. પકડી રાખશો તો ત્યાં સુધી પહોંચાશે, પકડીને છોડી દેશો તો ધોબી કા કૂતા ન ઘર કા ન ઘાટ કા. તો પકડી છે તો જોડે જવાની કોશિશ કરો, અને નહીં પકડી છે તો પકડવાની કોશિશ કરો. નરનારાયણ દેવ તપસ્યા કરે છે, અને એ સ્થાન એક એવું છે વિશાળ, મોટા ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવામાં આવે છે. તો એનું નામ વિશાલા પણ છે, વિશાલા તરીકે પણ પ્રખ્યાત છે. એક વખત રાજન સાંભળો, ચ્યવન, ગૌતમ, દધીચી, કશ્યપ, અત્રિ આદિ અનેક ઋષિઓ તીર્થયાત્રા કરી અને એ બદ્રિકાશ્રમમાં આવ્યા છે. બદ્રિકાશ્રમમાં ગંગાજીનું પવિત્ર સ્નાન કરી અને નરનારાયણ દેવના દર્શનાર્થે એ નરનારાયણ દેવના આશ્રમે ગયા છે. ઋષિઓને દેખી અને નરદેવ પ્રાર્થના કરે છે કે હે ઋષિઓ, તમારા દર્શનથી મન પવિત્ર થઈ જાય છે અને મન એ સત્સંગ તરફ જાય છે. હંમેશા પ્રભુને ધ્યાન ધરનારા, હંમેશા પ્રભુનું સ્મરણ કરનારા અને હંમેશા સર્વ જીવોને હિત કરવા માટે તમે જીવન જીવી રહ્યા છો. તમારા ચરણોમાં પ્રણામ કરું છું. ત્યારે ઋષિઓ કહે, નમસ્કાર કરી અને કહે છે કે ભગવાન નારાયણ ક્યાં છે? ત્યારે કહે એ તપ કરી અને હમણાં દર્શન આપશે, નારાયણ હમણાં પધારશે. નરદેવ કહે, ત્યારે ઋષિઓ શું કહે છે કે તમારી લીલા કેવી છે? નર અને નારાયણ છે એક જ રૂપ, પણ તમે બે સ્વરૂપ ધારણ કર્યા છે અને લીલા છે એ જ મોટી તમારી લીલા છે. સ્વરૂપ એક અને અવતાર બે. એ વાત ચાલતી જતી અને નારાયણ દેવ આવ્યા. ઋષિઓ નમસ્કાર કરે છે, ધ્યાન ધરે છે. ધ્યાન ધરે આંખ બંધ કરીને, એટલે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે, હાથમાં કમંડળ છે, સુંદર જટા છે, કમળના પાંખ જેવી આંખ છે, સરસ મજાનું ઉર્ધ્વ પણ તિલક ચાંદલો કરેલો છે,
અર્ચા કરેલી છે ચંદનની, રુદ્રાક્ષની માળા પહેરેલી છે અને શ્વેતાંબર ધોતી અને ખેસ પહેરેલો છે, એવા દર્શન કરે છે. અને આંખ ખોલે છે ત્યારે પણ સેમ એને એ દર્શન થાય છે. ઋષિઓ નમસ્કાર કરે છે, મહારાજ તમારી લીલા અપરંપાર છે, કૃપા કરી અને તમારા ગુણગાન હંમેશા નિત્ય ગાઈએ એવા આશીર્વાદ આપો. ત્યારે નારાયણ ભગવાન કહે છે કે હે ઋષિઓ, તમારા ઉપર હું પ્રસન્ન થયો છું. હમણાં તમે ક્યાંથી આવો છો? ત્યારે ઋષિઓ કહે છે કે અમે ભરતખંડમાંથી આવ્યા છીએ. ભરતખંડમાંથી. નારાયણ ભગવાન કહે છે એ ભરતખંડ જે દેવોને પણ દુર્લભ છે, એવા મનુષ્યનો સત્સંગ કરીને આવ્યા છો તમે. એ દુર્લભ જન્મ ધારણ કરી અને પ્રભુનું ભજન કરતા એવા જે ધાર્મિક ધર્મ પાલન કરે છે કે નથી કરતા, એમ પ્રશ્ન પૂછે છે નારાયણ દેવ. ત્યારે પ્રશ્ન પૂછતા અને સૌ સંતોનું, સૌ મુનિઓનું મન અને મુખાર એટલે કે મુખારવિંદ કમળાઈ ગયું. કારણ જ્યારે એ ઋષિ મુનિઓ ભરતખંડમાં યાત્રા માટે વિચરણ કરતા હતા ત્યારે અનેક અધર્મી લોકો, અનેક પાપાત્માઓ મોટા મોટા અને નવા નવા પાપો કરતા હતા. બસ એ પાપોથી પીડાઈ અને એમને ખૂબ દુઃખ થયું અને એ દુઃખથી જોઈ અને છેલ્લે બદ્રિકાશ્રમમાં આવે છે. ત્યારે કહે કે શું કહીએ મહારાજ, નહીં હોય એવી હિંસા થાય છે, નહીં હોય એવા પાપ કરે છે. આ કળિયુગનો માણસ, આ ભરતખંડનો માણસ કેવો થઈ ગયો છે? લોભી થઈ ગયો છે, ધતિંગ કરનારો થઈ ગયો છે, લાલચી થઈ ગયો છે. અને મહારાજ તમારું સ્મરણ તો ક્યારેય કરતો જ નથી. કૃપા કરી અને કંઈક એવું કરો જે આ મનુષ્યને એનું જીવન સુધરે અને એનું મોક્ષ રૂપી દ્વાર ખુલે. ત્યારે મહારાજ કહે નારાયણ દેવ, મનમાં વિચાર કરે છે બસ આનો ઉદ્ધાર કરવા માટે તો મારે જ જવું પડશે, મારે જ અવતાર લેવો પડશે. બસ સંકલ્પ થયો અને એવામાં ઋષિઓ જોડે વાતો કરે છે. હજારો ઋષિઓ બેઠા છે, સૌને વાત કરે છે. એવામાં ધર્મ ભક્તિનું, ધર્મ દેવ અને ભક્તિ માતાનું આગમન થયું. સૌ બેઠા છે. નારાયણ દેવનો મહિમા, બાકીની કથા નેક્સ્ટ રવિવાર રાખીશું. હવે આપણે જે પ્રસંગ છે અને જેના માટે આપણે ઉત્સવ, આ હિંડોળો છે, આજનો દિવસ અમૂલ્ય છે કે સોના કરતા પણ મોંઘો. પણ તમે શું સમજ્યા? સોના કરતા મોંઘો તો દિવસ કાલે ગયો. રોજ રવિવારે કથા થાય છે અને ગરબા તો ક્યારેક થાય છે. અને ગરબા શું કરશે? તમારું શરીર થકાડશે અને બહુ ધ્યાન નહીં રાખો તો ફટાક કરશે પગ. બહુ રમ્યા હશો, બહુ થાકી ગયા હશો અને સવારમાં ઊંઘ નહીં આવે, આવી જાય. મન તો હમણાં ધૂમ 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 થાય છે કાનમાં. ઓલા ભૈયા શી ખબર હું કરી નાખ્યું.
ગરબા છે એવું બધાને ઇન્વિટેશન આપી દીધું, તો કેટલા માણસ થયા હતા? કેટલા હરિભક્તો થયા હતા? 250 ઉપર. હવે મારે એ જોવું છે, ઘનશ્યામ પ્રાકોટોત્સવ કરવાનો છે, તે દિવસ કેટલા થાય છે? ઘનશ્યામ જન્મોત્સવ મનાવો છે આપણે? કોની ઈચ્છા છે? આંગળી ઊંચી કરો. એપ્રિલમાં આપણે મનાવવાનો છે, બહુ સરસ. અને એવો મનાવીએ કે 5 વર્ષ પહેલા ક્યારે થયો જ નહીં હોય. ભવ્યાતિ ભવ્ય. આના કરતા પણ આ તો કેટલું સરસ લાગે છે, આના કરતા પણ વિશેષ. અને કાલે જેટલા આવ્યા હતા એટલા જ આવશો કે ઓનલાઈન જોતા હશે ને, જે 2-5 જણ જોતા હશે. બહુ સરસ ભવ્યાથી ભવ્ય આપણે ઘનશ્યામ પ્રાગોત્સવ કરીશું. એ અલાઉન્સ કરશે આપણા સેનાપતિજી. નરનારાયણ દેવનો મહિમા જ્યાં સુધી મહિમા નહીં સંભળાય, જ્યાં સુધી મહિમા નહીં ઉતરે અને જ્યાં સુધી મહિમા નહીં જણાય, ત્યાં સુધી આ કોણ છે, આ શું છે, એ આપણને ખબર પડે નહીં. તો શું મહિમા જાણવું? નરનારાયણ દેવનો મહિમા. એક નરનારાયણ દેવ જયંતિ જ એવી છે, તે દિવસ બધું ખવાય. ઉપવાસ ક્યારે આવ્યો કર્યો? નરનારાયણ દેવ જયંતિ દિવસે તમે ક્યારે ઉપવાસ કર્યો હોય? રામનવમી દિવસે કર્યો હોય? હનુમાન જયંતિ દિવસે કર્યો હોય? કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે, શિવરાત્રીના દિવસે કર્યો હોય? પણ નરનારાયણ દેવ જયંતિ દિવસે કેમ નહીં કર્યો? કારણ ખબર છે? એ એટલું કહેવા માટે માંગે છે કે મારા માટે કશું જ તપ નહીં કરો, બધું જ હું કરું છું, બધું જ હું કરું છું. બસ તમે ખાલી મને ઓળખો, તમે મને ઓળખો તો તમારો ઉદ્ધાર થશે. નતર તો તમે મને ઓળખો, તમે મને જાણો તો હું તમને મારા જોડે જ ખેંચીશ. કેટલી છૂટ આપી દીધી છે. એ નરનારાયણ દેવ નું પ્રાગટ કેવું ના થયું એ આપણે કથામાં સાંભળીશું. ધર્મદેવ અને મૂર્તિ એમણે પરમ કૃપાળુ પરમાત્માની વિશેષ રાજીપા થી રાજી થાય અને કૃપા કરે એના માટે તપશ્ચર્યા કરી. તપસ્યા કરી અને એ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ રાજી થઈ અને કહ્યું કે માંગો, તમારા ઉપર હું ખૂબ રાજી થયો છું, તમે માંગો એ હું તમને વરદાન આપીશ. ત્યારે ધર્મદેવ અને મૂર્તિ કહે છે, મૂર્તિ માતા કે અમારે નથી રાજપાટ જોઈતું કે નથી ધન જોઈતું, અમારે કશું જ નથી જોઈતું, પણ તમારા જેવા અમને 4 પુત્રો થાઓ. ત્યારે કઈ વિચાર્યું નહીં અને તથાસ્તુ કહી દીધું. કેટલા ભોળા છે મહારાજ, કશું જાણતા નથી, પણ એક નાનો સંકલ્પ લઈ અને જોડે ઉભા રહીએ અને સંકલ્પ આવતા અઠવાડિયા પહેલા તો પૂર્ણ થઈ જાય. પછી વિચાર્યું કે તથાસ્તુ કહી દીધું છે, પણ આ આખા બ્રહ્માંડોમાં અધિપતિમાં તો હું એકલો જ છું. એક મેવ દ્વિતીયો નાસ્તિ બ્રહ્મ, વેદાંતમાં કહેલું છે. એક હું એકલો જ છું બ્રહ્મ, બાકી કોઈ નથી.
એમણે મને એમ કીધું હોય કે શિવજી જેવા આપી દો તો કેટલા આપી દેત, બ્રહ્મા જેવા કીધું હોત તો કેટલાય આપી દેત. હવે મારા જેવો તો હું એકલો જ છું, શું કરવું? પણ જે આપેલું વચન અને વરદાન એને સિદ્ધ કરવા માટે એણે પોતાના એક સ્વરૂપને 4 સ્વરૂપ બનાવી અને ધર્મ દેવ અને મૂર્તિ માતાને ત્યાં પ્રાગટ્ય થયા. આમાં પાછું ધર્મદેવ અને મૂર્તિ માતાએ કપટ કર્યું. કેવી રીતના? તો પેલા છે ને તપ કરીને બ્રહ્માજી જોડે ગયા કે હવે અમારે શું માંગવું, રાજ્ય થઈ જાય તો ત્યારે બ્રહ્માજી બહુ સરસ મજાની આઈડિયા આપી. એક કામ કરજો, એમના જેવા 4 પુત્રો માંગજો. ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે, ભક્તોના સંકલ્પ પૂરા કરવા માટે મહારાજને નથી કરવું પડતું એ પણ કરે છે. મહાભારતમાં કૃષ્ણએ શું પ્રતિજ્ઞા લીધી હતી? શસ્ત્ર ક્યારે ઉઠાઈશ નહીં. તો અર્જુનને રક્ષણ કરવા માટે ચક્ર ઉઠાયું, ભીષ્મ પિતાને મારવા માટે. પોતાના ભક્તોની મનોરથ પૂર્ણ કરવા ઈચ્છા રહી જાય ને એ નરનારાયણ દેવ 4 પુત્રો થયા છે ધર્મદેવ અને મૂર્તિ માતાને ત્યાં. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા છે, પુષ્પોની વૃષ્ટિ કરે છે અને કમળો ખીલી ઉઠ્યા છે, નવનીત વાતાવરણ થઈ ગયું છે અને ચારો તરફ જય જયકાર થઈ ગયો છે. ધર્મદેવની જય, ભક્તિ માતની જય. એમના ત્યાં 4 પુત્રોનો પ્રાગટ થયો છે. એ દેવતાઓનો ગુરુ બૃહસ્પતિજી એ આવ્યા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ધર્મદેવ અને બૃહસ્પતિજીએ એ 4 પુત્રોનું નામકરણ કર્યું છે. સર્વપ્રથમ સૌથી મોટા છે એમનું નામ પાડ્યું છે નારાયણ. જે બીજા નંબરના છે એમનું નામ પાડ્યું છે નર. જે ત્રીજા નંબરના છે એમનું નામ પાડ્યું છે કૃષ્ણ. અને જે છેલ્લા હતા એમનું નામ પાડ્યું છે હરિ. એ 4 પુત્રનું નામકરણ કરી બ્રહ્મા વિષ્ણુ પોતપોતાના ધામે ગયા. સમય જતા એ પુત્રો મોટા થયા અને એ પુત્રોને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા છે. 4 પુત્રોને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા છે. તમને ખબર હશે યા નહીં પણ હશે કદાચમાં, આજથી 200-500 વર્ષ પહેલા એક એવો રિવાજ હતો કે બ્રાહ્મણની પણ યજ્ઞોપવિત થાય, ક્ષત્રિયની પણ યજ્ઞોપવિત થાય અને વૈશ્યની પણ યજ્ઞોપવિત થાય. એ 3 જ્ઞાતિને યજ્ઞોપવિત થતી હતી. અને એ જ્ઞાતિ કેવી રીતને ઓળખાતી? તો બ્રાહ્મણ હોય એ શ્વેત જનોઈ પહેરે, ક્ષત્રિય હોય એ પીળી જનોઈ પહેરે અને જે વૈશ્ય હોય એ રક્ત એટલે કે લાલ કલરની જનોઈ પહેરે. એના ઉપર વર્ણ ઓળખાતા. અને એ યજ્ઞોપવિત સંસ્કાર કરીએ થાય એટલે બાળકને છે ને ભિક્ષા માંગવા માટે પોતાના ઘેર જવું પડે અને એ ભિક્ષા માંગી અને તપ કરવા માટે જવું પડે, બ્રહ્મચર્યનું પાલન કરવા માટે. તે એ 4 પુત્રો પોતાની માતા પાસે આવી અને ભિક્ષા માંગે છે. મૈયા ભિક્ષાન દેહી. માતા ભિક્ષા આપે છે. અને નર અને નારાયણ એ બેઉ માતાજીને કહે છે કે અમારે તપ કરવા જવું છે, તો તમે મને આજ્ઞા આપો અમને બેઓને, અમે તપ કરીએ. આજ્ઞા આપી અને તપ કરવા માટે નર નારાયણ બદ્રિકાશ્રમ આવી અને આ
જે બદ્રીપતિ, જે બદ્રીનારાયણ નરનારાયણ કહીએ છીએ, એ બદ્રિકાશ્રમમાં રહી અને તપસ્યા કરે છે આપણા માટે. એ કૃષ્ણ અને હરિ એ પણ સમજદાર થયા અને એમને પણ થયું કે અમારા મોટા ભાઈ પણ તપ કરવા, ભગવાનને રાજી કરવા. એક વસ્તુ છે, સદગ્રસ્ત કોને કે? તમે તમારા છોકરાઓ ક્યારેક કહે કે મારે થઈ જવું છે, તો તમે શું કહેશો? ના ના, એકલો જ છું, તું તો બધું કોણ સંભાળશે એમ. બિચારાને ઈચ્છા હોય તોય ઈચ્છા ભાંગી નાખો તમે. સદગ્રસ્ત લક્ષણ કોને કે? સદગ્રસ્તો એ ભગવાન પાસે શું માંગે? કેવા પુત્રની પ્રાપ્તિ માંગે? સૌથી પહેલા 4 પુત્રની માંગણી કરે. સદગ્રસ્ત હોય એ તો પહેલો પુત્ર થશે તો ભગવાન તમને અર્પણ કરીશ. જો તમને અર્પણ કરીશ તો મારો પુત્ર તમારી સેવા કરશે, તમારી સેવા કરશે, અર્ચન કરશે, તમારી પૂજા કરશે અને મારું નામ રોશન થશે. બીજો પુત્ર થશે એ હું ધર્મ કાર્યમાં અર્પણ કરીશ. ત્રીજો પુત્ર થશે એ મારા રાષ્ટ્ર માટે, મારા દેશ માટે, મારા દેશને અર્પણ કરીશ. અને ચોથો પુત્ર થશે એ મારી જ્યારે વૃદ્ધાવસ્થા થશે ત્યારે મારી સેવા કરશે. પણ ઇન્ડિયા સરકારે તો એક સિમ્બોલ લગાવ્યો છે, હમ દો હમારે. સદગ્રસ્ત હોય એવી પણ એ કીધી છે, સાચી વાત છે. ધાર્મિકમાં નથી મોકલતા, ભગવાનને અર્પણ નહીં કરતા, દેશ માટે નથી મોકલતા અને 4 કમાઈને ગાદી ઉપર બેન માલપુઆ ખાવ છો, એ થોડી બને. એ સદગ્રસ્તના લક્ષણ છે. 4 પુત્ર માંગવા પણ એ 4 પુત્રોનો સદ માર્ગે મેળવવા. નતા તો ધ્રુવજી 5 વર્ષના હતા, એક જ સંતાન હતું ને ધ્રુવજી, કેમ મોકલી દીધા એમને? તપશ્ચર્યા કરવા માટે 5 વર્ષની બાળકને શું ખબર પડે? કઈ નહીં. એ નરનારાયણ દેવ આપણા માટે તપશ્ચર્યા કરે છે. એક ઇતિહાસની કથા છે, સહસ્ત્રકુંચી રાજા. એ રાજાએ હજારો વર્ષ સુધી તપસ્યા કરી અને બ્રહ્માજીને રાજી કર્યા. રાજી કરી અને વરદાન માંગ્યું કે મને અમરત્વનું વરદાન આપો. ત્યારે બ્રહ્માજી કહે તે અમરત્વ તો કોઈ નથી, કારણ કે હું મારી પણ ક્યારે ને ક્યારે તો અંત છે. તને કેવી રીતના આપું હું અમરત્વ? એને એક યુક્તિ સૂજી. એમ કીધું કે એક કામ કરો, મને અમરત્વ નહીં આપો તો હું બીજું વરદાન માંગુ છું તમારી જોડે કે એક વ્યક્તિ 1000 વર્ષ સુધી તપ કરે અને 1000 વર્ષ સુધી મારી જોડે યુદ્ધ કરે અને એક કાનળ કુંડળ અને કવચ તૂટે મારા, એવા મને 1000 કાનન કુંડળ કવચ આપો. કેટલો ચાલાક છે! એને ખબર હતી કે કોઈ જાગવાનું જ નથી આટલો. સમજી લેજો, પાપી હોય એ કેટલું પણ કરે પણ એનો અંત આવે જ છે. કહીએ છીએ પાપનો ઘડો ભરાય જ. એ સહસ્ત્રકુંચી બસ થઈ ગયું એને કે હું તો અમર થઈ ગયો, હવે કોણ મારશે? જેમ હિરણ્યકશ્યપુ કે નહીં આત્માથી મરું કે નહીં પરમાત્માથી મરું.
નહીં ઘરની બહાર કે નહીં ઘરની અંદર, કે નહીં શસ્ત્રથી કે નહીં શાસ્ત્રથી, નહીં નરથી કે નહીં નારીથી, નહીં પશુથી. એવા વરદાન માંગ્યા. એને કે કોણ મારશે આપણને, હવે અમર જ છીએ ને, કે શસ્ત્ર કુંચીને થઈ ગયું કે હવે અમર જ છીએ આપણે, શું ટેન્શન છે, કરો પાપ. તો ઋષિઓને મારવા માંડ્યા, બ્રહ્મ હત્યા કરવા માંડ્યો, મંદિરો તોડવા માંડ્યો. સૌ ઋષિઓ આવી અને નરનારાયણ દેવને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, કૃપા કરી ને હવે એક તમે જ સહારો છો અને તમે જ અમારા ઉપર કૃપા કરો. ત્યારે એમણે એક પ્રક્રિયા કરી કે નારાયણ દેવ અને નરદેવે સૌ પ્રથમ 1000 વર્ષ સુધી તપસ્યા કરી. તપસ્યા કરી અને સૌ પ્રથમ નારાયણ દેવ ગયા યુદ્ધ કરવા માટે. 1000 વર્ષ સુધી તપ કર્યું અને 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. એક કાનન કુંડળ અને કવચ એ સહસ્ત્ર કુંચી રાજાના તોડી નાખ્યા. આવી રીતના નરદેવ નારાયણ દેવ, નરદેવ નારાયણ દેવ, નરદેવ તપ કરે, નારાયણ દેવ યુદ્ધ કરવા જાય, નારાયણ દેવ તપ કરે, નરદેવ યુદ્ધ કરવા જાય. આવી રીતના કરી 999 કાનન કુંડળ અને કવચ તોડી નાખ્યા. હવે સહસ્ત્રકુંચી રાજાના મનમાં થયું કે જે 999 જેને તોડી નાખ્યા છે એક નહીં તોડી શકે. વાળી મૂઠ અને ભાગ્યો, આકાશ તરફ ગયો અને સૂર્યનારાયણ આવતા હતા એમની પાસે એમની રથમાં હંતાઈ ગયો. વારો આવ્યો તો કોનો? નરદેવનો. નરદેવ જઈ નહીં શકે. યુદ્ધ કરે છે. સૂર્યનારાયણ જોડે યુદ્ધ નહીં કરાય, કારણ કે વેર નહીં હોય તો યુદ્ધ કેવી ના કરો તમે? સૂર્યનારાયણ દેવ કે આ મારા આશ્રિત થયેલો છે, હવે એ પાપ નહીં કરે, એને રવા દો મારી જોડે. રવા દીધા. સમય થયો અને કુંતાજીએ એમના જે 6 આશીર્વાદ આપ્યા હતા એમાંથી એમને શંકા થઈ કે શું થશે, સાચા છે કે ખોટા હે. સૂર્યનારાયણને નમસ્કાર કર્યા અને જે એ સહસ્ત્ર કુંચી ના 999 થઈ ગયા હતા, એક બાકી હતું કાનન કુંડળ કવચ, એ જ કુંતીને ખોળામાં મૂકી દીધો અને એનું નામ દાનવીર કર્ણ. એ જન્મ સાથે કાનન કુંડળ અને કવચ સાથે આવ્યો છે. મહાભારતની યુદ્ધમાં પણ એનો નાશ કોણે કર્યો? નરે જ કર્યો, કેમ કે વારો જ હતો ને એમનો. મહારાજે અનેક લીલા કરી. નરનારાયણ સ્વામિનારાયણ ભગવાન શું કહે છે કે જ્યારે પ્રતિષ્ઠા કરી અમદાવાદમાં, કે છે કે મહારાજે ત્યારે કીધું કે આ નરનારાયણ દેવ એ અમે, અને અમે એ આ નરનારાયણ દેવ છે, અને અમારા નરનારાયણ દેવ સ્વરૂપની આશ્રિતમાં જે પણ રહેશે એના તમામ પ્રકારના કોડ અમે પૂરા કરીશું. નરનારાયણ દેવ નો મહિમા કેટલો હશે, જે મહારાજે સ્વયં બાથમાં ભરી અને પ્રતિષ્ઠા કરી છે અને સ્વયં પહેલી આરતી ઉતારી છે. અને વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં પહેલું મંદિર અમદાવાદ, અને સૌથી પહેલા પ્રતિષ્ઠા દેવ નરનારાયણ દેવ. એનો મહિમા આપણે નહીં જાણીએ એટલા માટે તો વચનામૃતમાં પણ કહ્યું છે, પ્રથમનું 48મું અને જેતલપુરનું 5મું કેટલો મહિમા કહેલો છે. અનેક પ્રસંગો છે, અનેક વાતો છે. જેટલી મહિમા નરનારાયણ દેવ, અને પ્રતાપી પણ છે, એટલા ચમત્કારી.
મેં કથા સાંભળી છે કે એક ભગત પાછા મહારાજ સંકલ્પ તમે કરો અને તે સંકલ્પને પૂર્ણ નહીં કરો તો તમારા સપનામાં પણ આવે. કેમ ભગત આટલા પોંચ લખાવાની તેને શું થયું? આટલો સંકલ્પ કર્યો તો અને શું થયું? આનો યજમાન બનીશ સંકલ્પ કર્યો તો અને હવે નથી બનતો. એક ભગતે એક સંકલ્પ કર્યો કે આ વર્ષની આરતી થશે એની દિવેટ હું બનાવીશ અને હું લાવીશ અને મહારાજને અર્પણ કરીશ અને એ સ્વામી બ્રહ્મચારી સ્વામી આરતી ઉતારશે મહારાજની. આવી રીતના કરી ને રોજનો નિયમ. પણ એક દિવસ ભગતના વખતે મોડું ઉઠાઈ ગયું તો દિવેટો તો તૈયાર હતી પણ લવાણી નહીં. તો મહારાજે નરનારાયણ દેવે એમના પુત્રને સપન આપ્યું કે તારા પિતા સૂતા છે પણ તારા પિતાનો સંકલ્પ છે કે નરનારાયણ દેવને આરતીની દિવેટો અર્પણ કરવાની. જ્યાં અર્પણ કરી આય, જો નહીં આવે તો આરતી નહીં થાય. એ પુત્ર જાગ્યો, નહીં ધોઈ અને એ દિવેટો આપી અને મહારાજની આરતી ઉતારી. એ પ્રતાપી દેવ છે. એ નરનારાયણ દેવ છે એક જ, પણ સ્વરૂપ બે છે. એટલે પ્રત્યક્ષ ને કીધું કે હું નારાયણ નરનારાયણ અને એ જ હું છું. અમારા સ્વધામ પછી, અમારા સ્વધામ ગમન પછી જે પણ નરનારાયણ દેવને આશ્રિત રહેશે એને અમે સુખિયા સુખિયા કરશું. આશ્રય લેવો જ પડે. આપણે કોણ છીએ? સહજાનંદી. શું લખ્યું છે અહીંયા? અંડર શ્રી સ્વામિનારાયણ ગાદી. પછી ધ ઓરિજિનલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય. ઓરિજિનલ સંપ્રદાય ક્યાંથી ઓળખાય છે? ત્યાંથી ઓળખાય છે. ઓરિજિનલ સંપ્રદાય જાણીએ છીએ. બસ એક જ ધ્યેય રાખવાનું, મારું મસ્તક ક્યાંય નહીં નમે, બસ એકના જ ચરણારવિંદમાં નમે. નરનારાયણ દેવ અને આ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદમાં જ મારું માથું નમવું જોઈએ. કારણ બધું જ છે. ના નથી કીધું. શિક્ષાપત્રીમાં શું કીધું છે? આવે છે જે મંદિર જતા રસ્તામાં જતા કોઈ પણ દેવ આવે નમસ્કાર કરવા, પણ શીશ મહારાજને જ તો, નરનારાયણ દેવને જ. કારણ એક સ્ત્રી કેટલા લગ્ન કરે? એક જ કરે ને. એક સ્ત્રી એક લગ્ન કરી શકે, પણ એક પુરુષ ઘણા બધા સાથે લગ્ન કરી શકે છે. બસ આપણે એક જ કરવાનું. આપણો ધણી કોણ છે? મહારાજ. એ જ ધ્યેય રાખવાનું. એ જ નરનારાયણ દેવની મહિમા, ધર્મકુળની મહિમા, સંતોનો આશ્રય, સત્સંગ, કથા પ્રસંગ, નાના મોટા ઉત્સવ થાય એમાં ભાગ લેવાનો, હરેક પ્રકારની નાની મોટી સેવા કરવાની. મહારાજને પ્રાર્થના કરીએ કે અમારા પરિવારમાં અને અમારી પેઢીમાં હંમેશા નરનારાયણ દેવનો મહિમા, આ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા તથા આ ધર્મકુળનો મહિમા, આ સંતોનો આશ્રય, સત્સંગ હંમેશા રહેતો રહે. એ જ પ્રાર્થના કરવી હંમેશા. કારણ કે હમણાં સુધી આપણે સુખ્યા છીએ તો આપણે આપણા પુત્રોને સુખ્યા નહીં દેખવા માંગતા. આપણે સુખ્યા શાના કારણે છીએ? આના કારણે. આપણા પુત્રો પણ સુખ્યા થશે, આમનો આશ્રય કરશે. હંમેશા ધ્યાન રાખવાનું,
સત્સંગમાં આવવાનું, કથામાં આવવાનું, નાના મોટા પ્રસંગો થાય એમાં ભાગ લેવાના, સેવા કરવાની, એ જ કહી અને આજનો આપણે નરનારાયણ દેવ મહિમા, નરનારાયણ દેવ પ્રાગોત્સવ, નરનારાયણ દેવ જયંતિનું પર્વ ઉજવીએ. એ જ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. 2 મિનિટ હરિનામ કીર્તન. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામી નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે નારાયણ સ્વામિનારાયણ, નારાયણ સ્વામિનારાયણ. आज बंगले में घुंघरू बाजे, आज बंगले में घुंघरू बाजे, हे आज बंगले में घुंघरू बाजे, आज बंगले पे घुंघरू बाजे, नाच तो श्याम संग श्याम राधिका, थई 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 समाजे. स्वामी नारायण स्वामी नारायण, स्वामी नारायण नारायण, ओ नारायण स्वामी नारायण, नारायण स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण, स्वामी नारायण नारायण नारायण. बोलो स्वामी नारायण भगवान की जय. श्रीपति श्रीधरम सर्वदेवेश्वरम भक्तिधर्मात्परम वासुदेव हरे माधवम केशवम कामलं कारुणं श्री स्वामिनारायण नीलकंठम भजे. स्वामी महाराज की जय. શ્રી નરનારાયણ દેવની જય. આજે આપણે નરનારાયણ દેવ જયંતિ તથા ફૂલ દોલોત્સવ ઉજવી રહ્યા છીએ. શાસ્ત્રીજી આપણને નરનારાયણ દેવ મહિમાની કથા કરી અને એક નારાયણ ઘાટ મહિમાની બુક છે તેમાં પણ નરનારાયણ દેવનો મહિમા ગાયેલો છે. હવે આપણી ડાબી બાજુ જે